મુંબઈમાં આફતના વરસાદે વધારી મુશ્કેલી. દાદર, સાયન અને વરલીમાં ભરાયા પાણી. અનેક ઠેકાણે રેલવે ટ્રેક જળમગ્ન. કામ સિવાય લોકોને બહાર ન નીકળવા અપીલ. આજથી 6 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. મધ્ય અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ, તો નવસારી અને વલસાડમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ઓપરેશન જિંદગી યથાવત. અત્યાર સુધીમાં 65 લોકોના મોત, 21 મૃતદેહની થઈ ઓળખ. પીએમ મોદીએ દુર્ઘટનાની મેળવી માહિતી. ચાર દિવસ બાદ પણ દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર. તો મેઘરાજસિંહ ગોહિલે ઘરમાં ઘૂસી મારવાની આપી ધમકી. ખવડના સમર્થનમાં કાઠી ક્ષત્રિય સમાજ સંગઠનનો લેટર વાયરલ. અમેરિકાના અલાસ્કામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને પુતિનની મુલાકાત. યુક્રેન સાથે રશિયાના યુદ્ધ વિરામ પર ન થઈ સહમતિ. પુતિને કહ્યું, રશિયાનું હિત સર્વોપરી. દેશભરમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં મોટી સંખ્યામાં ઉમટ્યા દર્શનાર્થી. જય શ્રી કૃષ્ણના નાદથી ગુંજ્યા મંદિર પરિસરો.